જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું સરસ્વતી લેક્સિકોન લેબમાં, જ્યાં થાય છે સમજણ, શાણપણ અને બુદ્ધિ ક્ષમતાનો સંગમ. શું તમે ધોરણ 10ના ગણિત વિષયમાં પાવરફુલ બનવા માંગો છો? આ વિડીયો જોયા બાદ જો તમને એવું અનુભવાય કે હવે ગણિત સ્પષ્ટ રીતે સમજાયું અને વિશ્વાસ ઊભો થાય તો આ વિડીયોને લાઈક કરજો અને હા, ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એ મિત્રો સાથે જરૂરથી શેર કરજો જેમને ગણિત વિષય અઘરો લાગે છે. તો જોડાયેલા રહો સરસ્વતી લેક્સિકોન લેબ સાથે. છો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે કરવાના છીએ ત્રિકોણમિતિનો પરિચય ચેપ્ટર 8નું એક્ઝામ્પલ નંબર 7. જો તમે આ ચેનલ પર નવા છો તો અત્યારે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને આ જ રીતના સરળ પદ્ધતિથી ગણિતના દાખલા શીખવા માટે જોડાયેલા રહેજો સરસ્વતી લેક્સિકોન લેબ સાથે. શરૂ કરીએ આપણે એક્ઝામ્પલ નંબર 7. એક્ઝામ્પલ નંબર 7ની રકમ કંઈક આ મુજબ છે. ત્રિકોણ PQRમાં ખૂણો Q કાટખૂણો છે. ચલો આપણને આકૃતિ જે છે કઈ રીતે દોરવાની આજે છે ને આકૃતિ આપણે અહીંયા મેં ફક્ત દોરીને રાખેલી છે, નામ તમારી સામે મૂકું છું હું, રાઈટ. તો અહીંયા PQRમાં Q કાટખૂણો કીધો છે તો આપણે આને કાટખૂણો આપી દઈશું ને કાટખૂણો કરો ત્યારે આ રીતે એક નાનો એવો એંગલ છે, આમ ચોરસ જેવો મૂકી દેવાનો. PQ બરાબર 3 છે તો ઓબ્વિયસલી આપણે આને P એંગલ લેશું અને આને R લઈ લેશું તો આ બની ગયો ત્રિકોણ PQR. PQની વેલ્યુ તમને 3 આપી છે તો આપણે અહીં 3 મૂકી દઈશું અને PRની વેલ્યુ 6 આપી છે તો આપણે અહીંયા 6 મૂકી દઈશું. બરાબર. તો આ રીતે આપણે આપણી આકૃતિને પહેલા તો સરસ મજાની સજાવી લેશું. ત્યારબાદ આપણે આકૃતિને લખીએ અહીંયા ત્રિકોણ PQRમાં ખૂણો Q = 90 અને મારે ફાઇન્ડ કરવાનું છે P અને R. તો એનો મતલબ P અને R બંનેને હું થીટા લઈશ 1 by 1 તો એંગલ P અને એંગલ R = થીટા. ચલો આમાં થોડુંક છે ને કેસ રિવર્સ કરી નાખ્યો છે. શું તો કે આની પહેલાના સમમાં તમને એંગલનું મેજરમેન્ટ આપેલું હતું અને બાજુના માપ શોધવાના હતા. અહીંયા તમને બાજુના માપ આપેલા છે અને એંગલ શોધવાનો છે. સમજાય છે? તો આપણે બાજુના માપ ઉપરથી એંગલ શોધશું. ચલો તમારી પસંદની આપણે શરૂઆત કરીએ. સૌથી પહેલા તમારે R ફાઇન્ડ કરવો છે કે P ફાઇન્ડ કરવો છે? R નીચેનો એંગલ. ઓકે, તો ચલો આપણે R ફાઇન્ડ કરીએ. તો લખીએ ખૂણા R માટે R એટલે કે R ની સામેની બાજુ બરાબર PQ અને R નો કર્ણની બાજુ કહીએ એટલે કર્ણ કહીએ તો હશે PR. હવે આમ સામેની બાજુને કર્ણ આવતું હોય એવો કોઈ તમને ગુણોત્તર યાદ આવે છે? સાઇન. વેરી ગુડ. કે જેમાં સામેની બાજુ અને કર્ણ આવતું હોય તો આપણે લખીએ સાઇન R = સાબાના છેદમાં કર્ણ સાઇન R બરાબર PQ/PR સાઇન R બરાબર PQની વેલ્યુ કેટલી છે? 3 અને PRની વેલ્યુ 6. તો આમ છેદ ઉડાડી શકાય કે ન ઉડાડી શકાય? 3 × 2 = 6 સાઇન R બરાબર ઉપર કંઈ ન વધ્યું તો 1/2. હવે મેં આગલા વિડીયોમાં તમને સમજાવ્યું હતું કે કોઈ પણ સમ છે એ આપણે આ ત્રિકોણમિતીય કોષ્ટકનો યુઝ કરીને જ કરશું. તો હવે તમે જુઓ સાઇનમાં કોઈની વેલ્યુ 1/2 છે, સાઇનમાં કોઈની વેલ્યુ 1/2 છે, 1/2 છે, યસ કોની છે? 30ની. તો સાઇન 30 = 1/2 આવે કે નહીં? તો એમ લખી શકું સાઇન 30 = 1/2. તો તમે જુઓ જ્યાં R હતું એની એક્ઝેક્ટ નીચે મેં શું લખી નાખ્યું? 30. તો એવું કહી શકું ધેટ્સ વાય R = 30. સો એંગલ PRQ બરાબર 30 થઈ ગયું ને? બીકોઝ અહીંયા R આપણે શોધવો છે તો એંગલ PRQ શું મળી ગયું આપણને? 30. સેમ પ્રોસેસથી આપણે એંગલ કયો શોધશું? P. તો હવે લખીએ ખૂણા QPR માટે. QPR માટે તમે જુઓ P ને સેન્ટરમાં રાખો તો ખૂણા P ની આ પાસેની બાજુ બને કે નહીં? 3. તો આપણે લખીએ પાસેની બાજુ બરાબર PQ અને આ તો કર્ણ જ રહેશે ને તો ખૂણા P નો કર્ણ બરાબર PR. તો પાસેની બાજુ કર્ણ, પાસેની બાજુ કર્ણ, પાસેની બાજુ કર્ણ એવો કોઈ ગુણોત્તર યાદ આવે તમને? કયો? કોસ. વેરી ગુડ. તો હું લખી શકું કોસ P = પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ એટલે PQ/PR એ થશે cos P. હવે cos P = PQની વેલ્યુ શું છે? 3 અને PRની વેલ્યુ 6. તો
તો આમ 3 દુ 6 ઉડી જાય કે ન ઉડી જાય? તો શું વધે? cos p બરાબર 1/2. હવે cos છે એને અહીંયા જુઓ, cosમાં કોઈની વેલ્યુ 1/2 છે, cosમાં કોઈની વેલ્યુ 1/2 છે, 1/2 છે, 1/2 છે, 1/2 છે. યસ, કોની છે? 60ની. શેની છે? 60ની. તો આપણે લખશું cos 60 = 1/2. તો જો એક્ઝેક્ટલી p ની નીચે મેં 60 લખ્યું છે કે નહીં? તો હું એવું કહી શકું ધેટ્સ વાય એંગલ p = 60, એટલે એંગલ PQR ઓર વી કેન સે એંગલ QPR = આ નહીં આવે, સોરી, એંગલ QPR = 60. તો આપણને શું મળી ગયું? એંગલ QPR = 60 and એંગલ PRQ = 30. બંને એંગલ મળી ગયા છે. જસ્ટ તમારે એંગલ ફાઇન્ડ કરવા માટે જે બે બાજુ એની સાથે કનેક્ટેડ છે એ ટાઈપનો તમારે ત્રિકોણમિતીય ગુણોત્તર યાદ કરવાનો છે અને એને તમારે કોષ્ટકમાં જોઈ અને એ ત્રિકોણમિતીય ગુણોત્તરની ડિગ્રી જોઈ લેવાની છે અને એ જ તમારો એંગલનું માપ બની જશે. અહીંયા તમારું એક્ઝામ્પલ નંબર 7 થાય છે પૂર્ણ. પ્રેક્ટિસ કરતા રહેજો અને શીખતા રહેજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.